નમસ્કાર મિત્રો, હું છું તમારો વિપિનભાઈ અને તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું કે તમારા માથે દેવું ના થાય એટલા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તોને પણ છે તો જેની પાસે અને ઘણા લોકો એવું વિચારે છે કે એક લોન બાકી હોય ને બીજી લોન લઈ લે કે આ લોન લઈને બીજી લોન છે તો ભરી દઈશું એટલે અમે તો દેવામાંથી મુક્ત થઈશું. પણ વાહ, તમારું દિમાગ સ્લો ચાલે છે. એ માટે કોઈ તમારા ઘરે ઇન્ફોર્મેશન આપવાવાળું છે નહીં કે તમને જણાવવાવાળું છે નહીં કે તમે વધારે કરજોવાળા થવાના છો. એ એક લોનમાં ભરાવામાં તમારી પાસે એટલી આવક નથી તો બીજી લોન તમે લેશો તો તમે કેટલા કર્જદાર થો. એ પહેલાં તમે થોડુંક વિચાર કરો કે તમારી ઇન્કમ ડાઉન જાય છે, તમારી ઇન્કમ ઉપર નથી જતી. જો તમારી ઇન્કમ ઉપર જતી હોય તો તમે એટલા બધા કર્જદાર ન થતા કે તમારી પાસે કોઈ કમાવાનો ઉપાય નથી. જો તમે કમાતા હોય કે તમે ખર્ચા ઉપર ડિપેન્ડ કરતા હોય પછી કાર લોન કે પર્સનલ લોન કે ઘર ઉપર લોન, એવી લોન મહિનાથી મહિને ભરવાવાળી લોન તમે લો છો તો તમે પૂરી તરીકે સે ફસાવો છો. એ જાણો કે અમે 50,000 રૂપિયાની લોન લઈશું તો અમે કેટલા ઉપર લેવલ તક અમે પ્રોફિટ બનાવીશું. 50,000ની લોનના તો તમારે 15 લાખ રૂપિયા તો કમસે કમ બનાવવા જોઈએ ને. તો તમારા ઉપર ડિપેન્ડ કે તમે કોઈ લોન લો છો તો તમારો ખાસ પ્લાન બનાવો કે કોઈ સાધનનો પ્લાન ના બનાવો. જો સાધન લેવા વિચારશો તો તમારા માટે ઘર બહાર કંઈ ચાલશે નહીં અને સંબંધો પણ ડૂબવા લાગશે કે જાજા તમે દેવું કરશો એટલું તમારો સંબંધ નફરત થશે. જો મારી વાત માનો તો તમારે એક લોન જે હમણાં ચાલતી હોય એ લોનને તમારે છે તો રિફંડ કરવાનો વિચાર કરો કે ના બીજી લોન લેવાનો વિચાર કરો. જો તમારા મગજમાં તમને બેસતું હોય તો આવો ઇન્ફોર્મેશન વાળો વિડીયો યુટ્યુબમાં કંઈ તમને મળે નહીં. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ને તમારા આવા દોસ્તોને પણ મોકલો એટલે બીજી વાર આવી ગલતી ના કરો. અને તમે મોટી એક ગલતી કરો છો, કોઈ એડ ચલાવતું હોય, કોઈ ફોન પે ચલાવતું હોય, ગમે તે XYZ કોઈ એડ આવી ગઈ એટલે ઇન્ટરેસ્ટેડ 8% ઇન્ટરેસ્ટેડ, એનો મતલબ તમને સમજાય છે. તમારી બરબાદીનું કારણ એ છે, લોન જ છે. તમે લોન લેવાથી જો કરોડપતિ બની જવાના હોય તો અહીંયા તમને કેમ લોન આપે એ તમારે વિચારવું જોઈએ ને. તમને એ બધું ઠગવાનું કામ કરે છે, કોઈ તમને ઊંચા લાવવાનું કામ નથી કરતા. એટલે લોન લેતા પહેલાં તમારા ઉપર બિઝનેસ ઉપર આધાર છે કે તમારા ધંધા ઉપર આધાર છે. તમે કેવો ધંધો કરો છો, તમારી કેટલી ઇન્કમ છે. ધારો કે તમારી ઇન્કમ છે મહિનાની 10,000 રૂપિયા, તમે લો 6 લાખ રૂપિયાની લો તો તમારે કઈ રીતે મેળ ખાશે એ જાણી લો પહેલાં કે હપ્તો કે EMI કેટલાનું આવે છે. તમે લાવો બાઈક લાખ રૂપિયાનું તો તમારું બજેટ કમસે કમ મહિનાની ઇન્કમ 25,000 રૂપિયા જોઈએ તો તમે પ્રોફિટ બનાવી શકો. નહીં તો પછી તમારે છે તો ભીખ માંગવાના વાર આવી જાય. એ પહેલાં જાણી લેવું, પછી તમારા માટે ઘરે આવીને પછી હપ્તો ના ભરાય એટલે પછી ઘરે આવીને તમને છે તો હેરાનગતિ કરે. ફોન ઉપર ફોન આવે. પછી ગ્રુપ લોન લો તો ચેતી જવાનું. ગ્રુપ લોન લેતા પહેલાં 100 વાર વિચાર કરવાનો કે ગ્રુપ લોનમાં એક વ્યક્તિ જો ગ્રુપ લોન ના ભરે તો વધના પૈસા તમારે ભરવા પડે છે. અને પારકા માણસ પછી એવું કહી દે કે તમારે લઈ લેવાના પૈસા તમે સમજી લેજો. તો પછી પર્સનલ લોન કે એ લોન લીધેલી તો એમાં પ્રોફિટ બનાવવા માટે લીધેલી પછી તમે છે તો કોઈ તમારું પ્રોફિટ નીચે જાય એ માટે લોન લીધેલી. એટલા માટે થોડુંક સમજી વિચારીને લેવું લોન કે એટલે પાછળથી ખોટી કોઈ માથાકૂટ ન થાય, તમે ખોટા કર્જદાર ના થાઓ, ખોટી તમારી જમીન ના વેચાય, ખોટા તમારા દીકરાને પ્રોબ્લેમ આવે, ખોટા તમારા મા બાપને પણ તકલીફ થાય કે મારો છોકરો હું આવું કામ કરે છે. જો આ વિડીયો ઇન્ફોર્મેશન લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને નવો વિડીયો કયો કર્જદાર કે શાના ઉપર લાવવાનો છે એને કેવી લોન લેવી જોઈએ, કેવી લોન ન લેવી જોઈએ, એમાં તો અમારા માથે એક જ હોય છે. અમે ધિરણ જ રાખીએ છીએ. તો ધિરણમાં કંઈ એવું હોય નહીં હપ્તા મહિનાથી ભરવાના. 12 મહિનાથી 12 મહિના ધિરણ પલટાવવાનું આવે. ધિરણ એટલે કે પ્રોફિટ બનાવવાનું હોય. જો પાક નુકસાન થાય એમાંથી એ ધિરણ ભરાઈ જાય પછી એવી કંઈક લોન લેવાનું, એવું કંઈક દિમાગ લગાવવાનું. ના 8%, 9%, 12% એવું ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જો વાત કરતા હોય લોકો, એવામાં ફસવાનું નહીં કે પાક્કી રીતે તમે ફસાવાનો છે. જો ગુજરાતી માણસ તો બધા ફસાય જ છે એવામાં. પછી ગુજરાતમાં કંઈ થાક મળી જાય દાડી 300 રૂપિયા કામ કરવાનું, પછી આવવાનું પાછું ઘરે, પાછું મહિનો રહી જવાનું, નહીં ફાળવાનો તો તડકો કે પછી વરસાદની ગમે તે ઋતુ હોય ચાલી ઋતુ ઠેલા મોદરીને
5 દિવસ એ ઘરમાં રહેવા ના મળે તમને, જો આવી લોન તમે લેતા હોય. ના વિડીયો ખાલી મનોરંજન તમારે પહેલાંથી જાણવાનું અને મને કોમેન્ટ કરીને જણાવો કે તમારે કેવી વાત છે.